બનાસકાંઠાના થરાદની અંદર જિગ્નેશ મેવાણીએ દારૂનો મુદ્દો ઉઠાવ્યો અને એ જ મુદ્દો છે બીજી વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ ઉઠાવવામાં આવી રહ્યો છે। અને હવે આજે વાત કરવી છે કે જ્યારે કચ્છની અંદર એક સભા હતી જે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે એ જ્યારે ચાલુ સભામાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા તો અચાનક મહિલાઓ આવી અને આ જ દારૂના મુદ્દાને લઈને તેમને રજૂઆત કરવામાં આવી છે। હવે કઈ બાબતે જે મહિલાઓ છે તેમણે ગોપાલ ઇટાલિયાને વાતચીત કરી છે તે પણ વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે એ આપણે વિપક્ષી પાર્ટી દ્વારા સાંભળ્યું છે। અલગ અલગ પાર્ટી દ્વારા અલગ અલગ નિવેદન પણ આપવામાં આવે છે, તેમના અલગ અલગ નેતાઓ છે તે પણ લડતા હોય છે અને જ્યારે અલગ અલગ કોઈ પણ પક્ષની સભા હોય છે ત્યારે દારૂ ડ્રગ્સનો જે મુદ્દો છે ઉઠતો જ હોય છે અને સરકાર ઉપર પ્રહાર થતા પણ હોય છે। અને આવું જ કંઈક કચ્છમાં પણ જોવા મળ્યું કે જ્યારે ગોપાલ ઇટાલિયા છે લોકો સાથે વાતચીત કરતા હતા, સંવાદ કરતા હતા અને એ જ દરમિયાન મહિલાઓ આવી મંચ પાસે તે ઊભી રહી ગોપાલ ઇટાલિયાને કહેવા લાગી કે અમારા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, અમારા ગામમાં ઘરે ઘરે દારૂ મળી રહ્યો છે, અનેક વખત રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં કોઈ સાંભળતું નથી। સૌથી પહેલા તો એ વાતચીત જોઈએ કે જ્યારે ગોપાલ ઇટાલિયા વાત કરતા હતા અચાનક મહિલાઓ આવી અને જે દારૂ અને ડ્રગ્સનો જે મુદ્દો ઉઠાવ્યો છે તેમને લઈને ગોપાલ ઇટાલિયાએ એ મહિલાઓ સાથે શું વાતચીત કરી છે। આપણે બધાએ વિચારવું પડશે બેનો કેમ આવે હા તો કરજો હું એવું છે હા હું છે હાલ્યો હાલ્યો માઈક હાલ્યો માઈક માં બોલાય ઉરાવી આવો કયો કયો માઈક માં કયો જે કઈ કહેવાનું કયો હા કયો આદુમાં દારૂ બહુ છે દારૂ છે આદુમાં બહુ દારૂ કે જગ્યાએ બહુ હોય કઈ જગ્યાએ આદુ આધોઈ રામજીપીર દારૂ વાસમાં બહુ દારૂનો ત્રાસ છે મારા ગામમાં બહુ છે રામજીપીર બાઈ ગઈ હતી ઘીના બાને ઘરો ઘર દેવા આવે છે 20 વર્ષના 22 વર્ષના છોકરા અમારા મરી ગયા છે, કોઈ ધ્યાન દેતું નથી। બંધ કરવો છે બીજો હપ્તા લે છે ને દારૂ દેવા આવે છે ઘરો ઘર દઈ જાય, વાહમાં પણ વેચવા દઈ જાય છે। બહુ ત્રાસ છે મારા આધોઈ બેન દીકરી ને બાઈ ગઈ હતી ની કે બહુ ત્રાસ છે મારા બહાર ન જાય કે બંધ કરાવો એટલે બસ બહુ ત્રાસ છે મારે જોડાવાય પડ્યા છે। હું ખૂબ તમારો આભાર। જે કઈ કહેવાનું હોય કયો એટલે કયો। નમસ્તે સાહેબ, હું વાડિયા ગામની છું। નાના બોલવા દો હાલો કાઈ વાત કાઈ આપા નાના કાઈ ભલે બોલે બોલો ભાઈ દારૂની શું રજૂઆત છે કયો કોને કહેવાનું હાલો ગોપાલભાઈ કોઈ ધ્યાન આપતું નથી। ધ્યાન અમારા આધોઈ ગામમાં બહુ ત્રાસ આપે, દારૂવાળા બહુ જ ઘરો ઘર દેવા આવે છે દારૂવાળા, કોઈ અમારો સાંભળતો નથી। નાના નાના છોકરા દારૂ પાય છે, છોકરાને ભેગા કરી અને વાહમાં આવીને વેચે છે અને ઘરો ઘર બાઇકમાં લઈને ફરે છે વાહમાં। આને કોઈ અને સપોર્ટ કોણ આપે છે? સપોર્ટ આપે કોઈ અમારો સાંભળતો જ નથી। કોઈ કાપતા હશે ને એના કોક બરાબર હોય તો હા પોઈન્ટ છે કોઈ સાંભળતો નથી। આધોઈમાં બહુ ત્રાસ છે। બસ રામજી સમા અને પછી આ સંજયભાઈ બાબતે અને મને ખૂબ સાથ આપ્યો સાથે એને આપ્યો હતો અને ખૂબ ગવાઈનું આભારી છું। મારા ભાઈ બંને મારા સાથે હજી તમને વિનંતી કરું છું કે મહેરબાની કરીને ઉપર જઈ જાવ હાલો ઉપર જઈ જાવ હાલો આવી જાવ ઉપર હાલો ઉપર પ્લીઝ સૌને વિનંતી કે બધા પોતપોતાના સ્થળ ઉપર બેસી સ્થાન ઉપર બેસી જઈએ। હજી આપણી સભા ચાલુ જ છે। મંજુબેન જે બધા બેસી જાજો। વાંઢિયાના છે તમામને વિનંતી છે તમામ બેસી જાવ અને મણિબેનનો જે પ્રશ્ન હતો એમાં હું મોરો હતો। મંજુબેનને વિનંતી કરું, ગોપાલભાઈ ક્ષમા ચાહું છું। આ મંજુબેન છે વાંઢિયાના પીડિત છે, જે બહેનો પર અત્યાચાર થયા એ બેન છે, એમને બોલાવવાના હતા પણ છેલ્લે પણ આ વચ્ચેથી થઈ ગયું, વાંધો નહીં, ક્ષમા ચાહું છું। જય માતાજી બધાને। જી વાંઢિયામાં આજ 3.5 મહિના થયા, અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે પોલીસ ભાઈઓ, જે અણદાણીના ગુલામ કહી તો ગુલામ અને અહીંયાના માણસો કહી તો માણસો અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે। એ તો ઠીક કે ખેતરમાં તો ડહેડી જાય અને પોલીસ બસમાં નાખે છે, પણ થોડા દિવસો પહેલા અમારા ઘરમાંથી પણ અમારા ભાઈઓને ઘસાડીને ઘરમાંથી પણ લઈ ગયા। શું આવું અમે કોઈ અપરાધ કર્યો છે? બોલો, અપરાધ કર્યો છે અમે કોઈ? શું અમે કોઈ
આદિવાસી નથી, આતંકવાદી નથી, તે કોઈ અમને ઉપાડી જાય. અમે અમારા હક માટે લડીએ છીએ, છતાં અમને ઉપાડી જાય છે. અને ધારાસભ્યના શ્રી પુત્ર મંચ ઉપરથી બોલ્યા કે ખેડૂત ભાઈ અહીંયાની બેન દીકરીઓને 5-25 લાખ માટે આગળ કરે છે. શું આયાને એને બોલવાનો અધિકાર હતો? કેમ બોલ્યા? હવે અવાજ તો અમે ઉઠાવશું કે તમે શું અમને બોલો છો. આવો અમે આવા જવાબ અમે દેશું. હવે જે દારૂનો મુદ્દો અહીંયા કચ્છની અંદર ઉઠાવવામાં આવ્યો છે તેમને લઈ હવે એ જોવાનું છે કે વિપક્ષી પાર્ટી કેટલી વખત આ મુદ્દા ઉઠાવે છે, પરંતુ સામે એમનો જવાબ છે તે સરકાર દ્વારા કેવો આપવામાં આવે છે. કારણ કે ખુલ્લેઆમ દારૂ વેચાય છે એ બધા જ લોકો ક્યાંક અંદરખાને માની રહ્યા છે, પરંતુ ક્યારે બંધ થશે કોઈને ખબર નથી. ગોપાલ ઇટાલિયાની સભામાં જે બન્યું તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.